શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદીવ્યાપ્તમ ચદીવ્યાગ્રદેમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાદિતમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈ વેદાધિકીર્ત્યં વિભો તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સો દિવ્ય ભક્તો બધા હે તબર્યું મીઠું જનની સોને હાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાન જે યોગી રાજને નિત્યે નમઃ. મધ્ય 41 ને સમજાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. સેવા કોઈ પ્રભુ સાથેનો સોદો નથી. કોઈ વેપાર નથી અને સટ્ટો પણ નથી. કોટી કોટી ધન્યવાદ ભગવાન સ્વામિનારાયણને. તપસ્વીઓ, યોગીઓ, ધ્યાનીઓ આ સમાજ અને સંસારમાં બિચારા કેટલા પાકશે. પ્રભુએ સેવામાં કેટલો બધો સરસ સાધકોને માટે આપી દીધો. કડીઓ હોય પરમયોગી થઈ શકે, ભૂલકું થઈ શકે. હરિધામનો મજૂર હોય, ખેતી ડિપાર્ટમેન્ટ વાળો કોઈ સેવક હોય, આંબુ જેવો, આયુર્વેદિકમાં દવા બનાવનાર કોઈ સેવક હોય, સાફ સફાઈ કરનાર હોય, ગૌશાળાનો કોઈ ગોવાળી હોય, રતિભાઈ જેવો, કોઈ પુસ્તકાલય સાચવનાર હોય, કોઈ લેટ્રિન બાથરૂમ સાફ કરનાર હોય, કોઈ તદ્દન ગરીબ, ન એની પાસે ધન હોય, ન એની પાસે મન હોય, ન એની પાસે દિલ હોય, એવી કોઈ જડત્વને પામેલી વ્યક્તિ છતાંય કોઈ હરિધામની ધરતી પર અથવા કોઈ પણ કેન્દ્રમાં, પછી એ તારદેવ હોય કે દિલ્હી વિદ્યાનગર હોય કે શાહીબાગ હોય, પૂજારી હોય કે રસોડામાં ખૂબ રસોઈ કરનારા સેવકો હોય, કોઈ પણ પ્રકારની પ્રકૃતિ, કોઈ પણ પ્રકારના અંગવાળા માટે આ જન્મે પરમયોગની સાધના થઈ જાય અને પ્રભુના પાવન ચરણોમાં નિરંતર ડૂબીને સુખ્યા થઈ જવાય. તે માટે ભગવાન સ્વામિનારાયણે બહુ કરુણાએ કરીને મધ્ય 28 અને 41 એ પરાવાની વહાવી અદ્ભુત માર્ગ નાના મોટા સૌને માટે, યોગ્ય અયોગ્ય સૌને માટે એક પરમ સ્વરૂપીય પૃથ્વી પર સહજ મૂક્યો. આપણે શું ધ્યાન કરવા જવાના હતા? સવારના પરમાં દરરોજ 3 કલાક ધ્યાન કરે. શરૂઆતના દિવસોમાં એ ધ્યાન કરતા હતા ત્યારે 30 મિનિટ ધ્યાનમાં બેસે એટલે તરત જ એના વિચારોને કહી દે. પ્રથમ સોર પ્રમાણે
હટ જા, બસ 30 મિનિટ તો હટ જા જ બોલે. અરવિંદોએ 36 વર્ષ સુધી વિચારોને ગાળ્યા. 36 વર્ષ સુધી વિચારોને ગાળ્યા. સારું અને નરસું પાણી જુદું બનાવ્યું એમની સમજણથી. ભગવાન સ્વામિનારાયણને કહી દીધું સવડા વિચારને ગ્રહણ કરવા. સેવા એનો બીજો અર્થ છે આનંદ. આપણે શોધીએ, સેવા એનો બીજો અર્થ છે નિર્વિકલ્પ સમાધિનું સુખ. સેવા એનો ત્રીજો અર્થ છે નિરુત્થાન નિશ્ચય. સેવા એનો અંતિમ અર્થ છે અખંડિત સંબંધ. અને સેવાનો એથી અંતિમ અર્થ છે ધારક અવસ્થા. પણ સેવા થવી જોઈએ. ગ્રહસ્થ હોઈએ, ત્યાગી હોઈએ, કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ, ડ્રાઇવિંગની કરતા હોઈએ, કંડક્ટરની કરતા હોઈએ, સાફ સફાઈની કરતા હોઈએ, કોઈ પણ એ સેવા થવી જોઈએ. મધ્ય 28-41 એવો એક માર્ગ છે. 3 જ વર્ષમાં, ખાલી 3. હરિધામના સાધકો શાંતિથી વાતને સાંભળે. કુંબડા કદાચ નાખી દીધા હોય સંજોગોને અધીન, કાન પર 2 આગળી નાખીને મેલ ગઈ ભરાઈ ગયો હોય તો પેલી એ બી આપી દઈએ. મારે લેટ્રિનમાં બહુ રાખું છું. શું કહેવાય એને? રૂવારી, બળ, ખબર નથી. એક જ એવા સર્વોત્તમ માર્ગ છે એકાવન ભૂત, 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણના દેવતા, અનંત પ્રકારના રાગ, અનંત પ્રકારના સ્વભાવ, અનંત પ્રકારની ગંદકી. આ એક જ માર્ગ છે સેવાનો. કોઈ પણ ભોગે, કોઈ પણ પ્રકારની સેવા, ઇવન કથા કરવાની હોય કે ઇવન કીર્તન ગાવાની સેવા હોય. પણ કથા કરનારે બહુ ધ્યાન રાખવાનું છે. ધરતીના 99.999 કથાકારો પોતાના આત્માને નરકે જ લઈ જાય છે. નરકે લઈ જાય છે મીન્સ છેવટે સાત્વિકતામાં રાચીને પ્રભુ સાથે સટ્ટો ખેલે છે. પછી સમજાવીશ. એવી એક અદભુત સાવરણી મૂકી દીધી. ઇન્દ્રિયોનો દેવતાય સાફ થાય, અંતઃકરણનો દેવતાય સાફ થાય, અંતઃકરણમાં ગરીબાઈ આવી જાય, અંતઃકરણમાં એક અદભુત સમજણ બી આવી જાય. વગર તપશ્ચર્યા અદભુત ગરીબાઈની તપશ્ચર્યા પતી જાય. એક સેવા માર્ગ છે. કોઈ વ્યક્તિ રખે એમ માને કે હું સેવા કરું છું, એના જીવનનું એક ભયંકર ઘોર અજ્ઞાન છે. કોઈ વ્યક્તિ રખે એમ માને કે હું બુદ્ધિશાળી છું, એના જીવનનું એ ભયંકરમાં ભયંકર મોટામાં મોટું એ પાપ છે. એમએસસી પીએચડીની થીસીસ લખીને સનદભાઈએ પપ્પાજીની રૂબરૂ મૂકી. હું શરૂઆતના એ દિવસો હતા વિમોક પ્રકરણની શરૂઆત હતી. હું સંજોગોને આધીન પપ્પાજીની પાસે બેઠો હતો ને પપ્પાજીએ પેન માગી રિસર્ચની આખી બુક ઉપર. પપ્પાજીએ સૂત્ર લખી નાખ્યું. મેં પીએચડી કરી છે અને હું ડોક્ટર થયો છું, એનું ભયંકર પાપ હે શાસ્ત્રી મહારાજ, હે યોગી મહારાજ, સનદના જીવમાંથી જલ્દી કાઢજો. એ વિઝનરી પુરુષ લખી શકે. અત્યારે તો આપણો દીકરો કલેક્ટર થઈ જાય, આર્કિટેક્ટ થાય, બીએસ થઈ જાય, એમએસ થઈ જાય, એટોમિક એનર્જીનો ચીફ એન્જિનિયર થઈ જાય, પરદેશ જાય. આપણા કોઈ નેતાઓ સાથે સારા સંબંધો હોય
સમાજમાં બધી સાનુકૂળતા હોય, ઘરવાળી તમારા કરતાં વધારે વિનમ્ર મળી હોય, ત્યારે તમને એમ લાગે, હાશ હું બહુ ભાગ્યશાળી. ધરતી પર મારા જેવો કોઈ ભાગ્યશાળી જ નથી કે અમારા જેવા કથાકાર જો મધ્ય 28-41 પ્રમાણે જીવન જીવવાનો અંતરથી સંકલ્પ નહીં કરે તો પાપને કાઢવાને બદલે પાપના ઢગલા આત્માને વિશે સાત્વિક અહંકારના ભેગા થઈ જશે. એ બિચારાઓને ખબર નહીં પડે. બહુ ખૂણામાં બેસીને વિચાર કરજો, શાસ્ત્રીજી મહારાજને શું યોગીજી મહારાજની એબિલિટી, વચન સુખ શાંતિ આનંદ શક્તિના એ ધોધ એના હૃદયની વિશે નિરંતર વહી રહ્યો હતો. શું શાસ્ત્રી મહારાજને એ નહોતો દેખાતો? અને યોગીજી મહારાજને કહી દીધું, યોગી રોટલા ગણવાના છે. સજાગ ત્યાં રહેવાનું છે. આપણને જે સેવા મળી છે એ નારાયણ ધરતી પર ન હોત, ન પ્રગટ્યા હોત, અક્ષર બ્રહ્મની ઉપાસના સિવાય ધરતીના પટાંગણ પર કોઈ વ્યક્તિ ક્યારે સ્વસારપને સાત્વિક બુદ્ધિથી, મહત્વાકાંક્ષાઓથી, શિષ્યવાદથી, પોતાની સમજણથી, પોતાની વક્તૃત્વની ચાલાકીથી ક્યારેય બહાર ન નીકળી શકે. ત્યાં અક્ષર બ્રહ્મ જોઈએ. તમે ખૂબ ધ્યાનથી સાંભળી જો, કેટલા આપણે નસીબદાર છીએ. 33 કોટી દેવતાઓને જે સેવા ન મળે, અવતારવાદને જે સેવાની કલ્પના ન આવી, વૈરાટ પુરુષે પૃથ્વી પર પધારવા માટે નારાયણને સંકલ્પ કર્યો, નારાયણને પ્રાર્થના કરી, પણ વૈરાટ નારાયણે એ સંકલ્પ ન કર્યો કે હું પણ તમારી સેવાનો ભાગીદાર થઈ શકું અને હું તમારા દર્શન કરીને એને બી સાત્વિક અહંકાર નડી ગયો કે અમારા બ્રહ્માંડમાં આવો પ્રભુ. પણ એને સાથોસાથ એટલી બી પ્રાર્થના વૈરાટ નારાયણે કરવાની જરૂર હતી, પણ મને પણ તમારી સેવાનો લાભ આપજો. જેની ઉપર ભગવાનની અદ્ભુત કૃપા હોય એને સેવાની તક મળે છે. જેની ઉપર કરુણા જ અંતરતમના ઉડાણથી વરસી ગઈ હોય અને મધ્ય 41 અને 28 ની ખબર પડે છે. નિરંતર સ્વાધ્યાય અને ભજન કરીને રાત્રે સૂઈ જતો હોય એની ઉપર કૃપા કરીને ભગવાન સ્વામિનારાયણ વતનાને સિદ્ધ કરાવે છે. અમારા ગુરુ ભગત હતા, મેં પોસ્ટમાંથી નિવૃત્તિ લીધી. એટલે ગુરુ ભગતે સ્વામીજીએ કહ્યું, ગુરુ હવે તું સેવામાં આવી જા. હરિપ્રસાદ સ્વામી સાધુ થયા. તો ગુરુ થોડો સાત્વિક ને સહજતાથી બોલી ઉઠ્યો કે હું થોડું ભજન, થોડું વાંચન, થોડું લખવાની સેવા કરું તો મને બે સંતોએ પ્રકાશની સેવા સોંપી છે. યોગીજી મહારાજ હસતા હસતા કહ્યું કે આપણે આ સેવા કરવાની છે અને એ સેવા તારું ભજન થશે, સેવા તારું વાંચન થશે, સેવા તારી બધી સર્વે પ્રકારની સેવા થશે. સેવાનો બીજો અર્થ છે ભજન, ભજનનો બીજો અર્થ છે સેવા. મધ્ય 41માં ત્યાં પ્રભુ શરૂઆત કરે છે, મોટું ભાગ્ય માનીને મધ્ય 59 અહોહો ભાવે આપણે બધાએ સહજતાથી સેવા કરવાની છે. મેં હમણાં જ કહ્યું, સેવાથી શુદ્ધિકરણ થવાનું જ. ઇન્દ્રિયો અંતકના દેવતાઓ રાજી થઈ જવાના, ઇન્દ્રિયો અંતકના દેવતાઓ પ્રભુમાં ડૂબવાના, બધા અહીંયાના પાસ ક્યાંના ક્યાં જતા રહેશે ખબર નહીં પડે. નક્કી કરી નાખવાનું છે કે જે સેવા માર્ગમાં પડ્યો છો, હો ભાવે મોટું
હું તમને મેં અમેરિકા જઉં એટલે તમને બધાને જ કહું કે એક શિબિર કરજો. તમે બધાએ સારો પ્રયત્ન કરીને યથાર્થ રીતે વિષયોને તૈયાર કરવા માટે પ્રયત્ન કર્યો, સારી વાત છે, કરવો જોઈએ. વિષયને તૈયાર કરવો એ જુદી ચીજ છે. એમાં તમારું મનન ચિંતન થાય. તમે કંઈક ઊંડા ઉતરો, તમે કંઈક પ્રસંગો વિચારો, વાગોળો, બોલવા માટેની તૈયારી કરો. એ પાપ નથી. પણ બીજા આગળ સારા ભાઈ દેખાડવા માટે વિષયને તૈયારી કરો, એનો માર્ક્સ 0 છે. બીજાનું સર્ટિફિકેટ મેળવવા માટે તમે સેવા કરો, માર્ક 0 છે. ટોટલ વિષયને તૈયાર કરવો એ કોઈ પાપ નથી, એ આત્માની સેવા છે. પણ સ્ટેજ પર આવ્યા પછી કોઈ તાલીઓ પાડે ને તમે થોડા અંદરના ઊંડાણમાંથી કંઈક સાત્વિક શેર વહે અને તમે થોડા આનંદમાં આવી જાઓ અને 2 શબ્દ પ્રભાવના કહી નાખો, એ ભયંકર પાપ છે. સ્ટેજ પર બેસીને તમે મધ્ય 41 પ્રમાણે તમારી સાથે સામે ભગવત સ્વરૂપો બેઠા છે. હું ભગવત સ્વરૂપની સેવા કરી રહ્યો છું અને ભગવત પ્રસન્નતાને અર્થે બોલી રહ્યો છું. ત્યાં કોઈ આકાર જોવાની તમારે જરૂર નથી. મારે કોઈ આકાર જ હોય તો એ સેવાનો સંપૂર્ણ ફળ નથી. મારે કોઈ વ્યક્તિના દોષ સ્વભાવ હોય તો પહેલી જ ચોકડી વાગી ગઈ કે હો ભાવે ભાગ્ય, પોતાની જાતને ભાગ્યશાળી માનીને તમે સેવા કરતા જ નથી. તમને જો બીજાના દોષ દેખાય છે, બીજાના સ્વભાવ દેખાય છે. 40 વર્ષ સુધી રસોડામાં રહેનાર યોગી મહારાજને કોઈના દોષ સ્વભાવ પકડતી જોયા છે. એમ જે સાધુએ 4.5 ફૂટની ખાલી કોટડીમાં એક દિવસમાં 7 વખત જેને ખીચડી બનાવીને હો ભાવે હરિભક્તોને જમાડી હશે, એક જ સેવા માર્ગ છે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર મૂક્યો, 200-400 વર્ષ સુધી તપશ્ચર્યા કરો, જે દેહભાવને દેહાભિમાન ન વગરે, એ 3 વર્ષના સેવાભાવથી તમારા દેહભાવ અને દેહાભિમાનના કૂચા નીકળી જાય. તમારા આત્માને છે દેહાભિમાન રૂપી કાંટો, એને ન નીકળવું હોય તો બી એને ઓટોમેટિક નીકળી જવું પડે. એ સેવા માર્ગનો સર્વોપરી સર્વોત્તમ ફાયદો છે. જેને મારે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા, લોયાનો 18, આ જન્મે મામાનું શરીર છે, આ જન્મે સતુભાઈનું શરીર છે, ગયા જન્મે કોનું શરીર હશે, અનંતકાળ કેટલા જન્મો, કયા શરીરો છે, કયા શરીર સાચા. સેવાનું ફળ છે અક્ષરબ્રહ્મનું શરીર મફતમાં આપવાનો પ્રભુનો સંકલ્પ. તમે સેવા કરો, મારું શરીર હું તમને અક્ષરબ્રહ્મ મફતમાં આપીશ. બાકી આ પંચમહાભૂતની કોથરીઓમાં તો રીબાઈને મરીને, અહંતાને મમતાના ભાવો પોષીને, સંસારની કિચડના કચરાને વધારે ભેગા કરીને દર વર્ષે જિંદગી પસાર કરી રહી છે આખી સૃષ્ટિ. સેવા એટલે સમજવાનું છે. આપણો માર્ગ સેવાનો છે, આપણો માર્ગ ભજનનો છે. સેવા અને ભક્તિ, સેવા અને ભજન, એના ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય 2 જ છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલના સ્વરમાં કહ્યું, જ્યારે આંખ બંધ કરીને ભગવાનનું સ્મરણ કરીએ છીએ ત્યારે ત્રિલોકીનું સુખ નરક જેવું લાગે છે. ભજનના સુખમાંથી બહાર નીકળવાનું મન જ થતું નથી. એમ સેવા એવી કક્ષાએ સહજતાથી થઈ જાય, પછી સેવા ક્યારેય તમને થાકમાં ન લઈ જાય. જ્યાં સુધી સેવામાં થાક લાગે છે, જ્યાં સુધી સેવામાં કંટાળો આવે છે, જ્યાં સુધી સેવામાં બેચેની આવે છે, જ્યાં સુધી સેવાથી બીજાની ઉપેક્ષા થાય છે, જ્યાં સુધી તમારી સેવાથી સાત્વિક અહમનું પોષણ થાય છે, જ્યાં સુધી તમારી સેવાથી તમને આનંદ થાય છે, ત્યાં સુધી તમને મધ્ય 41ની ખબર પડી નથી. આપણે બહુ સજાગ રહેવાનું છે.
કેટલા જાગ્રત રહેવાનો છે. મધ્ય 41 પહેલો મુદ્દો છે, મોટું ભાગ્ય માનીને સેવા. ભગવાન સ્વામિનારાયણના વચનમાં વિશ્વાસ રાખજો. એકડા ઉપર 26 મીણા ચડાવ્યા પછી પણ જેટલા વર્ષો તપશ્ચર્યા કરી તો પણ એ ચરણાવીને પૃથ્વી પર ના આવ્યા. એ અક્ષર પુરુષોત્તમ મહારાજે કરુણાએ કરીને જ્યારે આપણને આવી અદભુત સેવા આપી છે, ત્યારે તમે જુઓ આખો સેવા માર્ગ, ગુનાતીત સેવા માર્ગ, બગજી મહારાજ સેવા માર્ગ, કૃષ્ણજીદાસ સેવા માર્ગ. 2:30 વાગે રોટલા ખાવા ઉતર્યા. ગુરુ અને ચેલો 8 કલાકની ડ્યુટી. વહેરવાનું હતું ત્યાં ઉપર કઈ પુરાનું તાપોર્યું નહોતું, જ્યાં સૂરજ ના આવે, ત્યાં કઈ પત્ર નહોતા નાખેલા. શાસ્ત્રી મહારાજ સેવા માર્ગ, યોગી મહારાજ સેવા માર્ગ, કાકાજી પપ્પાજી તારદેવની ધરતી પર સેવા માર્ગ. પણ મધ્ય 41 ગુનાતીત પુરુષો જ્ઞાન માર્ગમાં એક જાગા સ્વામી પહોંચ્યા. પ્રથમ 23, મધ્ય 30-45 અમદાવાદ, બીજું ત્રીજું. બાકીની બધી આખી સમગ્ર પરંપરામાં સેવા માર્ગ જ દેખાય. પહેલું છે ભાગ્ય, પોતાની જાતને ભાગ્યશાળી માનો. મનના પ્રભાવને, બુદ્ધિના પ્રભાવને બાજુમાં જ રાખી અને વતનાથ કાયમ વાંચવું અને સેવા કરવી. મનમાં તો વિષયની ગંદકી છે અને બુદ્ધિમાં અહમની અનંત પ્રકારની ગંદકી છે. એ બંનેને બાજુમાં રાખી અહોભાવે એક ભાગ્ય, પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માનીને, પણ એમાં વેગ ન જોઈએ, ચંચળતા ન જોઈએ. ઉતાવળ હોય પણ ચંચળતા નહીં, ઉતાવળ હોય પણ ઉપેક્ષા નહીં. તમારી રીતે કોઈ ન વર્તે, તમે બહુ સ્પીડીને સરસ સેવા કરી શકતા હો અને તમારો સાથી મિત્ર એ કક્ષાએ સેવા ન કરી શકતો હોય તો બી એનું રંચ માત્ર જાનપણું ન રહે અને તમારી સહજ અવસ્થાથી તમે ખૂબ ઉતાવળથી તમારી સેવા થતી જતી હોય તો એને ચંચળતા ન કહેવાય. પણ તમે થ્રિલિંગ નેચરવાળા હો અને પેલો અતિ વિચારો, શુદ્ધ શાંતિપ્રિય માણસ હોય, આ બેને ભેગા કર્યા હોય અને તે વખતે જ્યારે સેવા કરવાની હોય તે વખતે પેલો ઉતાવળી પ્રકૃતિવાળો સાધુ અથવા બુદ્ધિ પ્રકૃતિવાળો સાધુ અથવા સાધક એ શાંત પ્રકૃતિવાળાને સ્વીકારી નહીં શકે. ત્યાં આગળ એને આ માનવાની જરૂર છે, મોટું ભાગ્ય માનીને સેવા કરવાની. એનો દેશ એની સેવા કરવાની છે. પ્રથમ 27 એની લક્ષ્મી છે. એક જણ બહુ કેફમાં, એટલા બધા કેફમાં, ગોંડલમાં, તે વખત તો પૈસો દેખાતો નહોતો. 1963ની વાત કરું છું. આનંદના રાવજીભાઈ એટલા બધા ઉમંગથી સ્વામીએ ગોંડલની ધરતી પર એમ એ એવું સમજ્યા હતા કે દરવાજો બનાવે છે. એ દરવાજામાં હું હોમે છું, 50,000 રૂપિયાની સેવા. મને આવીને કહે સવારના પહોરમાં કે હું સેવા લઈને આવ્યો છું, સ્વામીજીને 2-3 મિનિટ તો મળવા દો. હું કહું છું તમને તો મળે ને, તમે તો ઘરના છો, શાસ્ત્રી મને પ્રસાદીના અને આનંદમાં તો મુખ્ય. મેં સ્વામીજીને કહ્યું રાવજીભાઈ આવ્યા છે. સારું. નાસ્તા વખતે કહ્યું રાવજી બી આવ્યા છે કે સારું. એ ટપાલ લખતા વખતે બેઠા, ટપાલ લખતી વખતે સ્વામી મને કે મને ખબર છે. પેલા મને પૂછપૂછ કરે કે હું આવ્યો છું, આવું આવ્યો છું એવું તમે સ્વામીને કહ્યું. એટલે પછી 11:30 થયા, હિંમત ચાલી નહીં. મને જ કહી દીધું મને ખબર છે. તો પેલા મને કે તમે કહ્યું? મેં કહ્યું જમ્યા પછી કહેવાય. સ્વામીજી જમી લે, રત્નાનો છે, પછી રૂમમાં આરામ કરવા જાય ત્યારે ધીમેરીની વાત કરી લઉં અને પછી તમને બોલાવશે. તમને નહીં બોલાવે તો કોને બોલાવશે? રાત્રિના 8:30 વાગ્યા સુધી નહીં બોલાયા. એટલે કે મારે પાછું જવાનું છે. સ્વામી કે ચાલો ચાલો આપણે બેસી લઈશું ખાનગી છે, ખાનગી છે, સવારનો સંભાળું છું, તમારા દર્શન તો હું કર્યા જ કરું છું. સ્વામી આ સેવા, સ્વામી આ સેવા જે લઈને આવ્યા છો એવી ને એવી ગાડીમાં બેસાડીને લઈને પાછા જતા રહો, સાથે જ લઈ જાઓ.
જ્યારે એમાં જરૂર પડશે ત્યારે. પેલા શૂન્ય મનસ્ક થઈ ગયા, પછી મને પૂછવા લાગ્યા, જિંદગીમાં મને પહેલી વાર ના પાડી છે, શું કારણ છે? મેં એક કદાચ કારણ હોઈ શકે, તમારી સેવા તમે ગ્રહણ કરો. નિમિત્ત શબ્દ ખતરનાક છે, આપણે એ સમજવાનો છે. છતાં બધું જેમ જેમ ઉંમર વધતી જાય, જેમ જેમ બુદ્ધિ વધતી જાય, જેમ જેમ શક્તિ વધતી જાય, જેમ જેમ કંઈક થોડા સારી વાચાળ વૃત્તિ આવી જાય, જેમ જેમ બીજાના શબ્દો ત્રીજાના આપવાની તૈયારી થઈ જાય, તેમ તેમ અહંગ એટલો બધો વધતો જાય છે. નિમિત્ત શબ્દ ખતરનાક છે. આ શબ્દને નિરંતર કોઈ પણ વાણીથી, દેહથી, ગુણગાવાથી, પ્રવચન કથા વાર્તા કરવાથી, ઇન્દ્રિયોથી બધે 41 પ્રમાણે સેવા કરવા માટે આ શરીરના ટોટલ તંત્રને નિમિત્ત બનાવવાનું છે. કોઈ તમારી સાથે સેવા કરવા આવે કે ના આવે, ડોન્ટ બોધર. 36 જણની વાસણમાં જરૂર છે અન્નકૂટના દિવસે, અને 6 જ જણા હોય તો 6 જણા એ ભજન કરતા કરતા સેવા કરે તો મહારાજને 32ને મોકલવા પડે, અને 6 જણા ઉદાસીનતાથી સેવા કરવા બેસે પડે એટલે મહારાજ કરવા જ દો એ લોકો. સેવા મોટું ભાગ્ય માનીને એમ જ માનો કે કરોડો રૂપિયાની લોટરી લાગી ગઈ, 3 વર્ષ પૂરતું માનો બસ. બીજું માનો ભગવત પ્રસન્નતાને અર્થે, ત્રીજું માનો ભગવત ભાવથી, ભક્તિ અને કૃતજ્ઞ ભાવથી, માખણ જેવા હૃદયથી ઓગળીને પોતાના જ આત્માના કલ્યાણને અર્થે, અને મિયાજી અને રતનજીની અદાથી. ગરીબ સેવાનો રંચ માત્ર ઝાકમ જોડો નહીં, રંચ માત્ર જાનપણો નહીં, રંચ માત્ર અતિ ન્યૂન થઈને ખોવાઈ જઈને સેવા કરી. કોઈ સેવા કરે કે ના કરે, કરતો જ રહે, કરતો જ રહે, કરતો જ રહે. કોઈ ધોકા ચલાવે તો બી કરતો જ રહે, કરતો જ રહે. અભાવ રૂચિ નહીં છોડે, સેવાને છોડે જ નહીં. કોઈ ઉપેક્ષા કરે, કોઈ દેહનું ધ્યાન ન રાખે તો બી સેવા છોડે જ નહીં, છોડે જ નહીં, છોડે જ નહીં. એક ધાર્યું ન્યૂન ભાવથી. મિયાજી રતનજી એટલે ધોકાપંથી મહાપુરુષો કહેવાય. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન સ્વામિનારાયણ